આજે જ્યારે હું મારી કોલેજથી મારી હોસ્ટેલ છે એ આવતી હતી તો રસ્તામાં કપલ છે એ ઊભા હતા કે છોકરો અને છોકરી બંને છે એ ઊભા હતા અને સાથે સાથે એ જે છોકરો છે એણે મારી સામે જોયું અને જે બાજુમાં જે છોકરી જે ઊભી હતી એની જે ગર્લફ્રેન્ડ જ હશે એવું માની ચાલુ છું તો એણે એવું એ છોકરાને કીધું જોરથી કે તે આ છોકરી સામે કેમ જોયું. અને પછી બીજી વાર એવું થયું કે હું જે લાઇબ્રેરીમાં કોલેજમાં જાઉં છું તો ત્યાં અમુક છોકરીઓ છે એ મને જોઈને ઇનસિક્યોર થઈ જાય છે. તો એમના માટે આ વિડીયો છે. નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને હું એવું માનીને ચાલું છું કે જે મારા કોલેજવાળા છે અને મારી સાથે નથી ભણતા અને મારા જે એક ક્લાસમેટ થઈ ગયા છે કે જે મારી સાથે પહેલાં ભણતા હતા હવે નથી ભણતા એ અને બધાય લોકો છે અને અત્યારે જે મારી કોલેજમાં હરતા ફરતા જે લોકો હોય છે એ મારા વિડીયોઝ છે એ જોઈ છે, છોકરીઓ અને છોકરા બંને. તો આ જે મેસેજ છે એ મારે છોકરીઓ અને છોકરાઓને બંનેને આપવાનો છે કે ભાઈ હું મારા કામથી અને હું જ્યારે લાઇબ્રેરીમાં હું બેસી હોઉં તો હું મારું એક જ ફોકસ છે અને મારું એક જ ઉદ્દેશ જે લક્ષ્ય છે કે હું મારા ફોનમાં જ જોતી હોય અને હું મારું કામ મારા વાંચવા માટે હું ત્યાં બેઠી હોય અને હું એમએડમાં જ્યારે હતી માસ્ટર ઓફ એજ્યુકેશન ત્યારથી હું ગુજરાત વિદ્યાપીઠની જે લાઇબ્રેરી છે ને ત્યાં આખો દી ને રાત હું ન્યા જ પડી રહું કે જ્યારે 7 વાગે લાઇબ્રેરી બંધ થાય ને ત્યારે હું મારી હોસ્ટેલ જાતી હોય. તો અત્યારે હું લાઇબ્રેરીમાં જ મોસ્ટ ઓફ ધ ટાઈમ મારો જે હોય છે એ લાઇબ્રેરીમાં જ જતો હોય છે. તો ભાઈ તમે જે છોકરાઓની સાથે જે છોકરીઓ ફરે છે એ છોકરો છે એ મારી સામે જોઈ તો એમાં મારો કાંઈ વાંક જરાય નથી. તમે જે 2% 2 કોડીનો જે છોકરો લઈને ફરો છો ને એનો વાંક છે અને મને તમારાથી મને કાંઈ પ્રોબ્લેમ નથી. પણ હું તમને એવું કહેવા માંગુ છું કે તમે એટલા સુંદર ને એટલા દેખાવડા છો તો એ જે છોકરો છે એ મારી સામે જોઈ છે તો એમાં વાંક મારો નથી. તમારી સાથે જે છોકરો 2 કોડીનો 2% જે ફરે છે ને એનો છે. અને મારે તમને છોકરીઓ પ્લીઝ કહેવું છે, તમે બધાય મારા વિડીયોઝ જોવો છો અને મને ખબર છે કે તમે વિડીયોઝ જોવો છો, લાઈક નથી કરતા એ બીજી વાત છે. પણ મારે તમને કહેવું છે કે કોઈ પણ જે બહુ દેખાવડી સ્ત્રી છે, બહુ સુંદર લાગે છે જે સ્ત્રી, જે પુરુષોને ગમતી જે સ્ત્રી, જેનું બહુ સુંદર ફિગર છે, બહુ સુંદર દેખાતી હોય તો એ જે સ્ત્રી છે ને એ જે પુરુષ છે ને એના મોહને ટકાવી નથી શકી. તો એ જે પુરુષ છે એનો મોહને તમારે ટકાવી રાખવો હોય તો તમારે એવો પુરુષ ગોતવો પડે કે સામે ગમે એવી હિરોઈન આવી જાય, કાર્ડી બી આવી જાય કે દિશા પટની આવી જાય તો એ એની સામે ના જોય અને એનું મન છે એ વિચલિત ના થાય. અને હું તમને એ કહી દઉં કે જે છોકરીઓની જે કામ વાસના છે એ છોકરાઓ કરતાં વધારે હોય છે. તો આપણે બધાય સંયમ રાખીએ છીએ પણ છોકરાઓ છે